આજે પત્રકાર પરિષદ શું છે વિષય? આણંદ જિલ્લા ખાતે વિવિધ સાયબર ફ્રોડના બનાવો બનતા રોકવા માટે તેમજ બનેલા બનાવોને ડિટેક્ટ કરવા માટેની ઉચ્ચ અધિકારીઓ તરફથી સૂચના આપેલ હતી, જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદના પીઆઈ શ્રી ચૌધરી સાહેબ તથા તેમની ટીમ વોચ તપાસમાં હતા, જે દરમિયાન તેમની મળેલ માહિતી અનુસાર તેમજ ફરિયાદીએ આપેલ ફરિયાદ અન્વયે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને જેમના 1 દિવસના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા. આ ફરિયાદ અન્વયે આ આરોપીઓ એમની એમઓ મુજબ વિવિધ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ગેમિંગ વેબસાઇટમાં જે નાણાં રોકવામાં આવતા હતા અથવા તો રમવા માટે નાણાંનો ઉપયોગ કરવામાં આવતો હતો, એ નાણાં વિવિધ બેંક એકાઉન્ટ્સમાં મેળવીને પોતાના બેંક એકાઉન્ટમાં એને ટ્રાન્સફર કરાવીને અથવા તો આપેલ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવીને એને કેશ વિથડ્રો કરાવીને અન્ય બેંક એકાઉન્ટમાં ફરીથી એને ડિપોઝિટ કરવાનો આ પ્રકારનો એમનો સર્ક્યુલર એમઓ હતો, જે અન્વયે આ પ્રકારની પ્રક્રિયા કરતા બેંક સામેથી જ એમને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની સામે ગુનો નોંધવામાં આવેલો છે. આ બંને જે છે આરોપીઓ, એમાં દક્ષેશભાઈ પટેલ, મંદિર રામજી મંદિર ઉમતા, વિસનગર તાલુકા, જિલ્લા મહેસાણા, તેમજ શિવાની રાકેશભાઈ ડબગર, જે કતારગામ સુરતના રહેવાસી છે, એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જ્યારે એમની ધરપકડ કરવામાં આવી ત્યારે એમની પાસેથી ₹3,50,000 રોકડા, જુદી જુદી બેંકના ડેબિટ ક્રેડિટ કાર્ડ મળીને કુલ 10 નંગ, ચેકબુક પાસબુક કુલ 13 નંગ, મોબાઈલ 6 તથા એક 4-વ્હીલર જપ્ત કરવામાં આવેલા છે, જે કુલ મુદ્દામાલ મળીને 11,80,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. એની સાથે જ આ ગુન્હામાં એમની સામે કુલ ₹25,50,000ના સાયબર ફ્રોડનો ગુનો નોંધવામાં આવેલો છે, તેમજ તપાસ દરમિયાન બીજા 9 લાખની પણ ધ્યાનમાં આવેલા છે ગુના, જેની પણ તપાસ દરમિયાન અમને માહિતી મળેલી છે. યસ, આણંદ ખાતેથી. પેલા લોકોનો એમઓ તો તમે જણાવ્યું, બંનેનો સંપર્ક કેવી રીતે કર્યો અને અગાઉ કયા જિલ્લામાં લોકો કામ કરતા? હા, આમાંથી જે દક્ષેશ પટેલ છે એમની સામે અગાઉ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે 2015માં ગુનો નોંધાયેલો હતો. એના પછી આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પણ બનાવટી દસ્તાવેજ બાબતનો એક ગુનો નોંધાયેલ છે અને તેમની સાથે શિવાની ડબગર, એની સામે પણ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે 138 તેમજ બનાવટી દસ્તાવેજ અંગેનો ગુનો નોંધાયેલ હતો. તો આ પ્રકારે આમની સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. બેના આરોપી એક સુરતના છે, એક વિસનગરના છે, બંને ભેગા કેવી રીતના? એઓ એમ તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું છે કે તેઓ અગાઉ એક જગ્યાએ જોડે કામમાં હતા, નોકરીમાં સાથે હતા. બેન, આ બંનેનો જો ફ્રોડ છે, નાગરિકોને શું કહેશો આ ફ્રોડને થઈ સાવધાન રહે? હંમેશા આ પ્રકારના ફ્રોડ કરતાઓથી સાવધાન રહેવું, પોતાના અકાઉન્ટ્સ કોઈને પણ કોઈ પણ લાલચ કે ડર સાથે આપી દેવા નહીં, પોતાની બેંક એકાઉન્ટ ડિટેલ્સ કોઈની જોડે શેર કરવી નહીં. જો તમારા ખાતામાં આ પ્રકારના નાણાં ક્યાંકથી ડિપોઝિટ થઈ જાય તમારા જાણ બહાર, તો એની તરત જાણ કરો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને. ક્યારે પણ અજાણ્યા લિંક પર તમારે જોઈન થવાનું નથી.